આ દાદા આપણી માટે તો પરમ શક્તિ જ કહેવાય. આમ તો એક દેવદૂત તરીકે માણસને ભગવાન ક્યારે માને? ભગવાનને કોને જોયો છે? કોને જોયું? પણ કોઈ મિત્રના રૂપમાં, કોઈ સગા સંબંધીમાં, કોઈ આપણા નજીકના અંગત સ્નેહીજનમાં, અને જ્યારે આપણે તકલીફની વેળા હોય અને આપણા પાસે આવીને ઊભો રહી ગયો હોય ને, એ આપણી માટે ભગવાન ગણાતો હોય. એવું છે ને? માણસ બે જણને ક્યારેય નથી ભૂલતો. એક જ્યારે એને ગરીબીમાં, દુઃખ દર્દમાં હાથ આપ્યો, પકડ્યો હોય, એક ઈને, અને એકવાર હારા શિખર હોય, પ્રગતિ થતી હોય અને એના ટાંટિયા ચાલીને પાડ્યો હોય, આ બે જણના માણસ ક્યારેય ભૂલતો નથી. સમજાય? હારું કરવા વાળાનું હંમેશા હારું થાય છે અને કોકની બુરાઈ કરવા વાળાનું હંમેશા બુરું થાય છે. આજ નહીં તો કાલ. આ લખી લીધું કે દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઘણાએ અમે કોઈ ધર્મનો પ્રચાર નથી કરતા અને હું કોઈ સાધુ સંત નથી કે હું કોઈ પૂજનીય નથી. તમારી નજર સામે હું હમણાં નોકરીથી આવ્યો, જોયું કે ના જોયું? તો કર્મ કરવા તો હું જવ જ છું ને. સમજાય? એટલે ઘણા હોશિયારના દીકરા હોય, ભણેલા હોય, કહેતા હોય અમને આ પરચો આપશે, આ પરચો લેવાની લાયકાત હોવી જોઈએ. ભલામણા તું 20 તોલા હોનું ખરીદીને બતાય, તારું એ ખાંસીને ખાવાય નહીં હોય, ખબર નો ભાવ હું પૂછવાનો. સમજાય ને? એટલે બધાના માટે એને હારા છે એવું જરૂરી નથી, પણ અમને અમારા પરમાત્માની દયા થઈ છે અને અમને એ જે પ્રેરણા કરે છે અમે એ દિશામાં તમને લઈ જઈએ. તમને મજા આવે તો આવો, નકર અમે ક્યાં કેવી છે અહીંયા આવું છે. અહીં કઈ તમને બધા ભેગા કરી મારે ચૂંટણી તો લડવાની નથી. પણ જે ઘણી જગ્યાઓ એવી, ઘણા બનાવો એવા બને છે કે લોકોને ધર્મના નામે છેતરવામાં આવે. સમજાય? અને આ બોલવા વાળાથી પણ અહીંયા આગળ કઈ રીંગણાય ના થતું હોય. આ તો જે હારા કામ કરતા હોય ને ત્યાં ટાંટિયા ચાલવા પહોંચી જાય આ બધા. પણ એને ઠાકર સમય થાય તો જવાબ આપી દે, કારણ કે જેવું બીજ હોય એવો ત્યાં આગળ છોડ ઉગ્યો હોય ને. સમજાય? મેના મા બાપ એવા હોય તેને એવા જ યાદ આવે. પણ ઘણા હું જોઉં છું ટિપ્પણી કરતા હોય, ફલાણા બાપુ આવા હતા, ફલાણા ભુવાજી આવા હતા. તને એવાના જ ઉદાહરણ આવડશે તો એવી જ હરખામણી કરીએ છીએ. આઈને અમે શું કરવી છે એ તો જોઈ જા. તું લઈ લે, ખુલ્લું છે ને. અમારે ક્યાં પદ પ્રતિષ્ઠા જોઈતી છે? કોકને રસ્તો તો બતાવો. હોટલની નાકે બે મિનિટ 5 મિનિટ બેઠા 15 જણા એડ્રેસ પૂછે ને તોય આપણે ગરમ થઈ જઈએ. આગળ જઈને પૂછજો કેવી છે ને. ત્યાં તો રોજ હજારોના જવાબ આપવાના. બધા હરખા મગજના નહીં આવતા હોય ને. પણ દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવું. જે કોઈ આ વડીલો, યુવાનો કે વૃદ્ધો બેઠા છે કે બહેનો બેઠા છે, ગમે એ છે, તો પોતાના દીકરી દીકરાને ભણાવવામાં ભાઈ ધ્યાન આપો. દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે. તમે પ્રયાસ કરો. સંસ્કાર અને શિક્ષણની ખૂબ જરૂર છે. સંસ્કાર એટલે નકરું શિક્ષણ. હું એવું નથી કહેતો કે જે દિવસ દરમિયાન જે ભણવા જવું પડે, શિક્ષણ લેવા જવું પડે, એ સમયે એ જાઓ. અને આજે આપણા દીકરા દીકરી ભણી ગણી કદાચ પરત આવે, આપણે જો નોકરી ધંધેથી પાછા આવો તો એને 2 વાતો સંસ્કારની કરો. કારણ કે માણસને રહે ને બધું મળી જશે, પૈસા, સંપત્તિ, વૈભવ બધું મળી જશે, પણ એવી જગ્યા એ નહીં મળે કે જ્યાં એ પોતાના મનની વાત કોક ના કરી દે છે. ભાઈ કહો, હું મારો દાખલો દઈશ, બીજાની હારે ઉદાહરણ નહીં આપું કે મારી જેવા બાપુ હોય તમે આ જાઓ, બાપુ બહુ તકલીફ છે. જો એ તમારું જાણી જાય કાંઈ કંઈ નથી, તળિયા આવી ગયા, તો તમને ભાવ આપવાનો ઓછો કરી દેશે. મોટી ગાડીઓ લઈને જઈશો તો તમારી જગ્યા નોખી હોય, આવા દેજો ફલાણા ભાઈને. હોય છે ને આવું?
એમ જે કઈ મને કહી દો એવું નથી કહેતો, પણ આ સાનિધ્યમાં આ જગ્યાએ મનથી કદાચ થાકી ગયેલા છો અને ક્યાંય રસ્તો ન મળતો અને સાચો ભાવ કરીને આવ્યા હોય તો આ ઠાકરના ચરણોમાં કદાચ તમારી મનની અરજી મૂકી દો અને 25મા દાડે જો મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો આ ભાલ પરગડું મૂકી દેવાનું હોય. આ મારો વિશ્વાસ બોલે. પણ કેમ વારંવાર તમને આ સભાયું કરું છું? કેમ આ કરું? મેં પહેલાય કીધું છે આગળ કે મારે કાયમ આ નથી કરવાનું. મને જે આદેશ કરે છે એટલું જ હું હાલું છું. બાકી મારો સમય પાકી જશે એટલે હું ક્યાંય 1 સેકન્ડ રોકાવાનો નથી. આ લખીને આપું છું, કારણ કે આજ લગીનમાં જે જીભે જે નીકળ્યું છે એ મારા ઠાકરે પુરવાર કર્યું છે. અને આજે આ લખવું હોય લખજો, રેકોર્ડિંગ કરવું હોય તો કરજો કે સમય મારી પાસે પૂરો નથી. જે દિવસે મારું કામ પૂરું થઈ જશે તે દિવસે હું મારી જોડી લઈને નીકળી જવાનો છે. આ લખીને રાખજો. પણ દેવ એવું કર્યું છે મને નથી ગમતું ભાઈ. સહન શક્તિ તો મારામાંય નથી, પણ ભગવાન કહે છે ને કે ઈમાનદારી ભક્તિ બધાયથી નથી થતી. ભી પડે ને છટકી જાય એના કામનું નથી. આ સમજાય હે કે દેવને પ્રાર્થના કરવાથી કામ થતું હોય તો કોઈને બોલવાનો મોકો મળે એવું કામ શું કરવા કરવું છે? સમજાય હે? અને જે છે એ તમારી સામે પડ્યું છે ને, ક્યાં મારે કોઈનું લઈ લેવું? આ છે તો એ ખવડાવવા વાળા ખવડાવે છે, પ્રસાદ લેવા વાળા લે છે.